દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકમો સામે આવ્યા। ભૂમાફિયાઓ દ્વારા જમીનના એનએના નકલી હુકમો બનાવ્યા। જમીન એનએ કરી પ્લોટિંગ કરી વેચાણ પણ થઈ ગયું। પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી છે। દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકમો સામે આવ્યા। ભૂમાફિયાઓ દ્વારા જમીનના એનએના નકલી હુકમો બનાવ્યા હતા। જમીન એનએ કરી પ્લોટિંગ કરી વેચાણ પણ થઈ ગયું। પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ। પોલીસે સેસવ, પરીખ, ઝકરિયા અને હારૂન એમ 3 ઈસમોની ધરપકડ કરી છે। દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક એમ 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી। બંને ફરિયાદમાં સેસવ પરીખ કોમન આરોપી સામે આવ્યો છે। પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ 2 ગુનાઓ દાખલ થયા છે। એક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં। બંને જે ગુનાઓ છે એની મોડસ ઓપરેન્ડી એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે। તમને એવું વિગતવાર વાત કરું તો જે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચીટનીશ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી। એક અમને અરજી મળી હતી। અરજીના પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે, જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનીશને ફરિયાદી બનાવ્યા હતા। બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં, જેના રેવન્યુ સર્વે નંબર છે 303, 305, 306। આ જમીન છે ઝકરિયા મહેમૂદ ટેલર નામે આવેલી છે। આ જમીનના ખોટા હુકમો થયા એનએના, અને એ ખોટા એનએના હુકમો થયા એ એનએના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા। અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી કે ખોટા હુકમો થયા છે, જે અંતર્ગત અમે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે। આમાં ઝકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શૈશવ શ્રીસુંદર પારેખ શૈશવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ અમારી કસ્ટડીમાં છે અને એમ રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે। આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે। ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એના હુકમો કરી સરકારશ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાય આવે છે। અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે, કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડે સંભાવના પૂરેપૂરી છે।